ફ્રેન્ચ આજે આપણે બનાવીશું રતાળુની સ્વીટ ડીશ. તેના આપણે સામગ્રી જોઈ લઈશું. રતાળું છે 3 થી 4 નંગ, જેને આપણે છાલ કાઢી અને આપણે એનું ખમણ કરીને 2-3 પાણીએ ધોઈ નાખેલું છે. એ રતાળુનું ખમણ લેવાનું છે આપણે. પછી અડધી વાટકીથી પણ ઓછો એવો ગોળ લેવાનો છે. જેટલું સ્વીટ ભાવે એ મુજબ આપણે ગોળ લેવાનો છે. 1 થી 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. અંદર એડ કરવા માટે બદામ અને તળવા માટેનું તેલ આપણે લેવાનું છે. સૌપ્રથમ આપણે રતાળુની છાલ કાઢી અને આપણે ખમણ કરી લઈશું. હવે આપણે બાજુમાં આવી રીતે સક્કરિયાની છાલ ઉતાર લેવી. આપણે આવી રીતે આપણે રતાળુનું ખમણ કરી અને પછી આપણે એને 2-3 પાણીથી ધોઈ લેવાનું. જેમ વધારે ધોશો એમ ખમણ છે એકદમ ક્રિસ્પી થશે. અને પછી આપણે એને એક મલમલના કપડામાં એને સૂકવવા મૂકી. હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણું આ તેલ છે એ આવી ગયું છે. હવે આપણે એમાં જે રતાળુનું જે ખમણ છે એ આપણે તળવાનું છે. આવી રીતે ખમણ આપણું તળાઈ ગયું છે. હવે તેને આપણે બાજુની એક પ્લેટમાં કાઢી લેવાનું છે. હવે બીજું પણ એ જ રીતે આપણે એની પ્રોસેસ કરવાની છે. આ રીતે એકદમ તળી લેવાનું છે, જે એકદમ ક્રિસ્પી થઈ જાય. તમે આનો ચેવડો પણ બનાવી શકો છો, જેમાં લીંબુ અને મરીનો ભૂકો નાખીને પણ તળેલા બી નાખીને ચેવડો પણ બનાવી શકો છો. પણ આ જો જેટલે રતાળું છે એ પ્રમાણે આનું જે ખમણ છે એની ક્વોન્ટિટી થોડી ઓછી થવા લાગી છે. એટલે આપણે ગોળને એ મુજબ આપણે નાખવાનું છે. હવે આપણે પેનમાં 1 ચમચી ઘી મૂકી દઈશું. અને જે આપણે ગોળ છે એ ગોળને આપણે એમાં ગોળ થોડો ઓછો નાખવાનો, કેમ કે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે ખમણની, એટલા માટે. હવે આપણે એને 2 મિનિટ થવા દઈશું. આવી રીતે આપણે ગોળને હલાવવો જોશે 2 થી 5 મિનિટ માટે. એક તાર જેવી ચાસણી થવા દેવી જોશે, એકદમ ક્રિસ્પી થઈ શકે. આપણી આ ચાસણી થઈ ગઈ છે અને એક તાર જેવી ચાસણી થવા દેવાની, એટલે રેડી થઈ જશે. હવે જે આપણે આ ખમણ રેડી કર્યું છે એ આપણે એમાં એડ કરવાનું છે. પણ ખમણના પર ધ્યાન રાખવાનું, જરા નોર્મલી હલાવવાનું છે. ખમણને જરાય ભૂકો થવા દેવો જોઈએ નહીં. અને જે ડ્રાય ફ્રૂટ લીધું છે એને પણ આપણે એમાં સાથે એડ કરી દેવાનું છે. એકદમ ધીમે ધીમે આવી રીતે એકદમ ધીમે ધીમે હલાવે, જેથી કરીને એની ક્વોન્ટિટી સારી રહે અને ખમણ છે જરાય ભૂકો પણ ન થાય. ચાલુ છે. હવે આપણે આ જે ડીશમાં આપણે ઘી લગાવ્યું છે એ ડીશમાં આપણે આમાં કરી દઈશું અને આપણે એને આવી રીતે કરી નાખશું. જરાક ઉપર જે આપણે રેડી ખમણ કર્યું છે એ ખમણ આપણે પાછું એમાં ભરાવીશું. હવે આપણે રતાળુની જે સ્વીટ ડીશ છે રેડી છે. હવે તેને આપણે ચપ્પુ વડે કાપા પાડી દઈશું. હવે આપણે એને કાપા કરી લીધા છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તૈયાર છે આપણું રતાળુની સ્વીટ ડીશ. તે ટેસ્ટમાં એકદમ સરસ લાગે. આમાં તમે પણ મસાલો છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. સૂંઠ પાવડર અને બધું પણ એડ કરી શકો છો. મરી પાવડર પણ એડ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. થેન્ક યુ.